આમ તો જુઓ આયર, કાં હું છે આ જોડી તો જુઓ, આ આપનો વિકમસિંહ ને વહુ સોનબાઈ, અરે એની એકબીજાની માયા તો નરખો. મને તો આહુડા આવી જાય છે. આયરાણી અતિ હરખ ઘેલી કાં થઈ ગયા અટાણથી? મને આપણું બાળપણ સાંભળ્યું આયર. ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગસર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ જાજુ બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગડગડા થાય છે. ડોસાનું નામ વજસી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ. જાતના આહિર છે. ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો અને દીકરી અવતરેલ. બીજું કાંઈ સંતાન નહોતું, એટલે બહુ બચ્ચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રાજીબાઈને થતો હતો. આજે એ અધૂરું દુઃખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગાંવ ઉપરના ઢુકડા ગામમાં એક આબરૂદાર આહિરને ઘેર વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું. સારે વાર પરબે વજસી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી. વિકમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગીયો વાયો નથી. ભોળા વરવહુ આઘેથી એકબીજાને જોઈ લેતા, સામસામા મીટ માંડીને ઊભા રહેતા. નિરખતા ધરવ થાતો નહોતો. માયા વધતી જતી હતી.